લીધેલા રૂપિયા પાછા ના આપવા પડે તે માટે મિત્રએ મિત્રની જ હત્યા કરી। પોલીસે આરોપીઓને ઝડપી પાડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। છાણી ગુરુદ્વારા સામેના રસ્તેથી કરોડિયા તરફ જતા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક આજે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી। બનાવના સ્થળે ડીસીપી જુલી કોટિયા અને એસીપી ડીજે ચાવડા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા। મરનારના ગળે ઊંડો ઘા, બાજુમાં લોહીનું ખાબોચિયું અને ચપ્પુ મળી આવ્યા હતા। દરમિયાનમાં હથીખાના ગેંડા ફળિયામાં રહેતા મોહમ્મદ રકીફ શેખે છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ખેતરમાં મળેલી લાશ તેના ભાઈ હનીફની હોવાનું જણાવ્યું હતું। તેના ભાઈ હનીફે નજીકમાં રહેતા મિત્ર ઝાકિર નિઝામુદ્દીન શેખને ₹50,000 જેટલી રકમ ઉછીની આપી હોવાથી તેની ઉઘરાણીના મુદ્દે બંને ઝઘડ્યા હતા। એસીપીએ કહ્યું હતું કે મરનારને રૂપિયા ના આપવા પડે તે માટે હનીફની હત્યા કરવામાં આવી હતી। છાણીના ખેતરમાં ગઈ રાત્રે ઝાકિરનો પુત્ર હુસૈન અને તેની સાથે નોકરી કરતો અયાસ પહોંચ્યા હતા। ત્યારબાદ ઝાકિરે હનીફને બોલાવ્યો હતો। પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને જણાએ હનીફને પકડી રાખી ત્રીજાએ હનીફના ગળે ચાકુનો ઘા ઝીક્યો હતો, જેથી તેનું સ્થળ પર જ મોત થયું હતું। પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે, જ્યારે બીજા દિવસે આરોપીઓને સાથે રાખી પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। રિકન્સ્ટ્રક્શનમાં આપણે આરોપીએ જે બનાવ બન્યો છે એ સંપૂર્ણ આપણે જગ્યા બતાવી છે, ક્યાં બેઠા હતા, ક્યાં બાઇક પાર્ક કરી છે અને પેલો ઘા ક્યાં કર્યો, પછી મરણ જનારે શું એનો વિરોધ કર્યો અને પછી મદદમાં એના છોકરા અને એનો મિત્ર બંને જણા આવી ગયા હતા અને જે આરોપી મેઇન આરોપી છે ઝાકિર, એને વારંવાર ગળાના ભાગે ઘા કરેલ છે અને મૃત્યુ નિપજાવેલ છે।